સૌથી મોટા સમાચાર। આજે એક જ દિવસમાં કોંગ્રેસને ત્રીજો ઝટકો। નવસારી કોંગ્રેસના આગેવાન ધર્મેશ પટેલે આપ્યું રાજીનામું। 2019માં પાટીલ સામે ધર્મેશ પટેલ હતા કોંગ્રેસના ઉમેદવાર। નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે ધર્મેશ પટેલ। કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી અંગત કારણ દર્શાવીને રાજીનામું આપી દીધું છે। સંવાદદાતા સિદ્ધેશ વધુ વિગતની સાથે ફોન લાઈન પર જોડાયા છે। સિદ્ધેશ, કોંગ્રેસ નવસારીને પણ સૌથી મોટો ઝટકો, શું વધુ વિગત? જી, નવસારી કોંગ્રેસમાં મોટો ઝટકો કહી શકાય, કારણ કે જે પાયાના કાર્યકર છે એવા ધર્મેશ પટેલે પણ આજે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। ધર્મેશભાઈ ઘણા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને એમના જે પિતા જે હતા એ નવસારીમાં પાયાના કાર્યકર અને નવસારીમાં કોંગ્રેસને ઊભી કરવામાં જેમનું મહત્વનું યોગદાન હતું। આજે એમના છોકરાએ એટલે ધર્મેશભાઈએ પણ રાજીનામું આપી દીધું છે। 2019ની લોકસભાની ચૂંટણીમાં ધર્મેશભાઈ જે છે એ CR પાટીલની સામે ઇલેક્શન પણ લડ્યા હતા। જી બિલકુલ સિદ્ધેશ, આપની પાસેથી જાણકારી મેળવતા રહીશું, આપ જોડાયેલા રહેજો। શૈલેષભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેઓ નવસારી જિલ્લા પ્રમુખ છે। શૈલેષભાઈ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। એક બાદ એક રાજીનામાનો દોર યથાવત છે। આ બધાની વચ્ચે નવસારી કોંગ્રેસને પણ મોટો ઝટકો। ધર્મેશ પટેલે રાજીનામું આપ્યું, કોંગ્રેસને કેટલી ખોટ વર્તાશે? જી, ધર્મેશભાઈએ રાજીનામું આપ્યું છે। મને હમણાં જ વોટ્સએપ દ્વારા એમણે રાજીનામું મોકલ્યું, પરંતુ લગભગ છેલ્લા 2 વર્ષથી ધર્મેશભાઈ નિષ્ક્રિય હતા। મેં 1-2 વાર એમની સાથે મીટિંગ પણ કરી હતી, પરંતુ વધારે સક્રિયતા ન દાખવી હતી। અને અત્યારે જો કદાચ કોંગ્રેસમાંથી રાજીનામું આપે તો સંગઠનમાં થોડી ઘણી અસરો વર્તાશે, પરંતુ એમની કમી પૂરી કરવા માટે અમારી પાસે બીજા પૂરતા કાર્યકરો છે અને લગભગ અમે સારું સંગઠન અત્યારે ધરાવીએ જ છે, એટલે એમની કમી એટલી વર્તાશે નહીં। જી શૈલેષભાઈ, એટલે આપના કહેવા પ્રમાણે આપના સભ્ય ઓછા થતા કોંગ્રેસને કોઈ ખોટ નથી? અમે અમારા વિચારધારાથી ખૂબ જ મજબૂત છે અને આ લડાઈ એક લાંબી લડાઈ છે અને સત્ય ને જૂઠની વચ્ચેની આ લડાઈ છે અને એ લડાઈ અમે ખૂબ જ ખંડથી લડીશું, મક્કમતાપૂર્વક લડીશું અને લોકો માટેની આ લડાઈ છે, ભ્રષ્ટાચારની વિરુદ્ધની આ લડાઈ છે અને એ લડાઈને અમે કોઈ પણ હિસાબે મૂકશું નહીં, પૂરી ખંડથી અને મહેનતથી લડીશું। જી બિલકુલથી શૈલેષભાઈ, જાણકારી બદલ આભાર। તો કોંગ્રેસને ધર્મેશ પટેલના કોંગ્રેસ છોડવાથી કોઈ વસવસો ન હોવાનું શૈલેષભાઈએ જણાવ્યું છે, જેઓ નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે અને તેઓ પક્ષમાં છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય હોવાની પણ જાણકારી નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપી છે અને કોંગ્રેસને કોઈ ખોટ નહીં પડે તેવી પણ તેઓએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં મોટી વાત કરી છે।